એક કહેવત છે ને કે અંધશ્રદ્ધા મહી જ વસે છે શ્રદ્ધા, ને શ્રદ્ધા મહી જ વસે છે અંધશ્રદ્ધા. ધર્મ પરંપરાના નામ પર કામ કરે બધા, અને પછી એકમેકના છેડા ભેગા કરી મન પર રાજ કરે. હવે હાથરસની આ ઘટના તમને ખબર જ હશે કે જ્યાં એક ભોલે બાબાના સત્સંગમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા, અને પછી જે નાસભાગ થઈ એમાં 121 લોકોના મોત થયા. હવે 121માં મોટા ભાગની મહિલાઓ હતી અને પછી બાળકો હતા. હવે જે મોત થયા ને, આ બાદ જે નાસભાગ મચી, એ બાદમાં જે બાબા હતા, જે ભોલે બાબા હતા ને, એ નાસી છૂટ્યા છે, ભાગી નીકળ્યા છે. પોલીસને હજી તેમનો અતોપતો નથી. પરંતુ આખરે આ બાબા હતા કોણ અને કેવી રીતના આ ઘટના બની, જો હજુ સુધી તમને નથી ખબર ને, તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું કરણ. હાથરસ ફરી એકવાર ચર્ચામાં છે, જ્યાં એક બાબાના સત્સંગમાં આવેલા લોકોમાં નાસભાગ મચી જાય છે અને પછી લોકોના મોત થઈ જાય છે. મોતનો આંકડો 121 સુધી અત્યારે પહોંચી ગયો છે, જેમાં 108 મહિલાઓ હતી અને 7 તો બાળકો હતા. આ સત્સંગનું આયોજન નારાયણ સાકર હરી ઉર્ફે સાકર વિશ્વહરી અને ભોલે બાબા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સત્સંગ ચાલુ હતું ત્યાં સુધી તો કોઈ જ વાંધો નહોતો, પરંતુ સત્સંગ પૂરો થયા બાદ બાબાની ગાડી જેવી લોકોની વચ્ચેથી પસાર થઈ કે લોકોને હવે બાબાને જોવા હતા, પાસેથી બાબાને જોવા હતા. એટલા માટે જ લોકો એ ગાડીની પાસે જતા રહ્યા. હવે જેવા બાબાની ગાડી પાસે પહોંચ્યા તો કેટલાક લોકો નીચે પડી ગયા. હવે એ સમયે વરસાદનો મોસમ પણ હતો. હવે વરસાદને કારણે કેટલાક કીચડ અને કાદવ ભરાઈ ગયો હતો. હવે એને જ કારણે ઘણા બધા લોકો લપસી ગયા અને નીચે પડી ગયા. પરંતુ પાછળ જે લોકો આવી રહ્યા હતા એમને કંઈ જ ન દેખાણું, એમને તો માત્ર બાબા જ દેખાણા. અને એને જ કારણે જેટલા પણ નીચે લોકો દટાયા એમના ઉપરથી લોકો પસાર થતા ગયા, અને એમાંથી 108 મહિલાઓના મોત થયા, અને એમાં 7 માસૂમોના પણ મોત થયા છે. હવે આ બાબાની ચર્ચા તો આમ તો ગઈકાલથી થઈ રહી છે, પરંતુ આ બાબા જે છે ખૂબ ફેમસ છે. હવે બાબા કોણ છે તેની વાત કરી લઈએ. નારાયણ હરી ઉર્ફે ભોલે બાબાનું સાચું નામ સુરજપાલ છે. તે મૂળ કાસગંજ જિલ્લાના બહાદુર નગરના રહેવાસી છે. મોટા થતા તેમને ભણીને પોલીસની નોકરી પણ મળી, પરંતુ પોલીસની નોકરીમાં ન જામતા તેમને આખરે 18 વર્ષ બાદ VRS લઈ લીધું. કહેવાય છે કે બાબા જે છે એ પહેલેથી જ આધ્યાત્મિક હતા, અને 1990માં જ્યારે પોલીસની નોકરી છોડી આ બાદ તેઓનું ધ્યાન વધારે પડતું આધ્યાત્મિક તરફ ગયું. આ બાબા માનવ મંગલ મિલન સદભાવના સમાગમના નામે સત્સંગનું આયોજન કરે છે. તે પોતાને હરિના શિષ્ય પણ કહે છે. આ કારણોસર તેને પોતાનું નામ સુરજપાલથી બદલીને નારાયણ સાકર હરી રાખ્યું. એમને તો પોતાના સત્સંગમાં ત્યાં સુધી કહેલું છે કે સાકર હરી આ પૂરા બ્રહ્માંડના માલિક છે. હવે મજાની વાત કહું, બાબા જ્યારે સત્સંગમાં હોય અને પોતે જ્યારે પ્રવચન આપતા હોય ને, ત્યારે પોતે સૂટ અને ટાઈમમાં જોઈ છે. નાનાથી પણ વધારે મહત્વની વાત, પોતે પરિણીત છે, પોતાની એક પત્ની છે, અને પત્ની પણ આ બાબાની સાથે સત્સંગમાં ઘણી બધી વખત જોવા મળેલા છે, અને લોકો એમને માતાશ્રી કરીને બોલાવે છે. નારાયણ ઉર્ફે ભોલે બાબાને કોઈ સંતાન નથી. બહાદુર નગરમાં આશ્રમ ખોલ્યા પછી તેમની લોકપ્રિયતા ગરીબ અને વંચિત વર્ગમાં ઘણી બધી. આજે તેના લાખો ફોલોઅર્સ છે. હવે આ બાબા ઉપર ઘણા બધા આરોપો પણ બીજા લાગેલા છે. જેમ કે પહેલો આરોપ તેમનો એ છે કે 2022માં જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો ને, એ દરમિયાન તેમને ફરુખાબાદમાં, એટલે કે ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં તેમને એક સત્સંગનું આયોજન કર્યું હતું. વહીવટીતંત્રએ પહેલેથી જ કીધું હતું તમે ખાલી 50 લોકોને જ આવવા દઈ શકો છો, પરંતુ છતાં પણ આ જે સત્સંગ છે એમાં લગભગ 50,000 લોકો પહોંચી ગયા હતા. બીજો આરોપ એ છે કે તેમના ઉપર અત્યારે 6 કેસ ચાલી રહ્યા છે, તેમાંથી એક તો દુષ્કર્મનો પણ છે. અત્યારે હવે આ ઘટના થયા બાદ લોકો વહીવટીતંત્ર ઉપર પણ શંકા કરી રહ્યા છે, સવાલો ઊભા કરી રહ્યા છે. આ સાથે જ અત્યારે આ બાબા ફરાર છે અને તેમના ઉપર હજી સુધી કોઈ FIR થઈ નથી. તેમના જે સત્સંગમાં આયોજકો છે તેમના ઉપર થયેલી ફરિયાદ છે, પરંતુ હજી સુધી આ બાબા ઉપર કોઈ જ ફરિયાદ દાખલ નથી થઈ. આ સાથે CM યોગીએ પણ તપાસના આદેશ આપી દીધા છે, અને આખરે અંધશ્રદ્ધાનું નવું ચેપ્ટર ખુલે તેવું લાગી રહ્યું છે. આપણા દેશમાં આમ તો અંધશ્રદ્ધાને કોઈ સીમા નથી. આપણું જ્યારે કોઈ કામ નથી થતું ને, ત્યારે આપણને કોઈએ તો ચોક્કસથી કીધું હશે કે આ બાબા પાસે જતા રહો, આ બાબા પાસે જતા રહો. અને કદાચ તમે ગયા પણ હશો, અને કદાચ નહીં પણ ગયા હોય ને, તો તમને એકવાર જવાનો વિચાર તો આવ્યો જ હશે. આ દેશમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે લોકોને હજુ સુધી આજે પાતળી ભેદરેખા છે ને, એ ખબર જ નથી. આજે આસારામ, રામ રહીમ, નિત્યાનંદ, નારાયણ સાઈ જેવા કેટલાય બાબાઓ છે જેમના ઉપર તો કેટલાય કેસો ચાલી રહ્યા છે. આસારામ અને નારાયણ સાઈ ઉપર તો દુષ્કર્મના કેટલાય કેસો ચાલ્યા પણ હતા, સાબિત પણ થયા, અને હાલ તેઓ જેલમાં છે. છતાં પણ આજના સમયમાં લોકો તેમને પૂજે છે. ઘણા બધા લોકો તેમને પૂજે પણ છે, અને એમના ફોટો પણ પોતાના ઘરમાં રાખે છે. જ્યારે એમના જન્મદિવસ હોય છે અને એ સાથે ગુરુ પૂર્ણિમા હોય છે ને, ત્યારે શહેરોમાં એમના પોસ્ટર પણ લાગે છે. ત્યારે આપને સમજાય છે કે હજુ પણ લોકોમાં અંધશ્રદ્ધા કેટલી હદ બારે છે. એ કહેવત છે ને કે અંધશ્રદ્ધા की लत उस दीमक की तरह है कि जो तुम्हारे सुमूल जीवन को अंदर से खोखला कर देती है. હું એમ નથી કહેતો કે બધા જ બાબાઓ ખોટા હોય છે. આપણો દેશ જે છે
એમાં સંતો અને સાધુઓ અને ઘણા બધા બાબાઓનું યોગદાન છે. આપણે આપણા દેશને સાધુ અને સંતો વગર તો વિચારી પણ નથી શકતા. પરંતુ આજના સમયમાં જેવી રીતના પાખંડો બહાર આવે છે, જેવી રીતના કેટલાક બાબાઓના કાંડ બહાર આવે છે, ત્યારે આપણને એકવાર આપણા ઉપર જ વિચાર કરવો પડે છે. એટલા માટે જ હવે આગળના સમયમાં જ્યારે તમારે કોઈને બાબા પાસે જવું હોય ને, તો પહેલાં 100 વખત વિચારી લો કે શ્રદ્ધામાં જઈ રહ્યા છો કે પછી અંધશ્રદ્ધામાં. હવે તમને કોઈ આવા બાબા વિશે ખબર હોય ને, તો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.